તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ગુણસદા જિલ્લા પંચાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ ઉત્સાહભેર અને વિશાળ જનસમૂહની હાજરીમાં યોજાયો હતો, જે પાર્ટીના વધતા પ્રભાવ અને સંગઠનની મજબૂતીનું પ્રતિબિંબ રજૂ કર્યો। તે સાથે ગુણસદા ખાતે વાકડિયા પુલની બાજુમાં આવેલ અઠવાણી ગેસ્ટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની ઓફિસ શરૂ કરવામાં આવી। આ કાર્યાલય પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। સામાન્ય લોકો સાથે સીધો સંપર્ક વધારવામાં મદદરૂપ બનશે। વિસ્તારના પ્રશ્નો અને લોકોની સમસ્યાઓને નજીકથી સમજી તેનો ઉકેલ લાવવા માટે આ કાર્યાલય મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉકાઈ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મરકુશભાઈ ગામિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને માર્ગદર્શન આપ્યું હતું। ઉપરાંત જિલ્લા પંચાયત ગુણસદા બેઠકના ઉમેદવાર કિરણકુમાર ગામિત, 157 વિધાનસભા વિસ્તારની પ્રભારી સાયનાબેન ગામિત, બારડોલી લોકસભા પ્રભારી રુસ્તમભાઈ ગામિત તેમજ પાથરડા ગામના સમાજસેવક અને પૂર્વ સૈનિક વિજયભાઈએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન તાલુકા અને જિલ્લા સ્તરના આગેવાનો, વડીલો તથા પાર્ટીના મેન્ડેટ પ્રાપ્ત ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તે સાથે જ ગુણસદા તાલુકા પંચાયતના ઉમેદવાર મારકુશભાઈ ગામિતનું ફૂલહારોથી સ્વાગત કરવામાં આવ્યું, જે પ્રસંગે કાર્યકરોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે પાર્ટીના કાર્યકરો, મિત્રમંડળ તથા સ્થાનિક લોકોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમ સકારાત્મક ઉર્જા અને એકતા સાથે પૂર્ણ થયો હતો। રિપોર્ટ કલ્પેશ વાઘમારે, તાપી।